हाय फ्रेंड, अमारा B4 टेलर में तमारू स्वागत है। तो मित्रों, आगळना विडियो में आपणे आगळनो जे भाग छे बरोबर, पेंटनो जे आगळनो भाग छे ए आपणे कटिंग कर्यो तो बरोबर। तो आजना विडियो में मित्रों आपणे पाछळनो भाग कटिंग करीशुं बरोबर। तो मित्रों, पाछळनो भाग कटिंग करी अने हूँ तमने समजावीश के कई जग्याए केटलुं राखवुं, कई जग्याए केटलुं ना राखवुं बरोबर। तो मित्रों, ज्यारे पण आपणे आगळनो भाग आपणे ज्यारे कटिंग कर्यो तो त्यारे मित्रों जे एनी लंबाई हती ए मित्रों 35.5 ની હતી। કેટલાની? 35.5 ની। અને મિત્રો એની જે કમર હતી એ હતી 38 ની। કેટલાની? 38 ની। અને એની જે હિપ જે મિત્રો શીટ આપણે ગુજરાતીમાં કહીએ છીએ અને હિન્દીમાં હિપ કહેવામાં આવે છે, તો એ મિત્રો હતી 42.5 ની બરોબર। અને મિત્રો જે એની થાઈ જે આપણે ગુજરાતીમાં જાંગ કહીએ છીએ એ મિત્રો હતી 27.5 ની બરોબર। અને 20 નો હતો મિત્રો ઢીંચણ અને 13.5 ની હતી મોરી। કેટલાની? 13.5 ની મોરી હતી બરોબર। તો મિત્રો આ એનું કમ્પ્લીટ માપ હતું। તો મિત્રો તમારે હવે શું કરવાનું છે કે આપણે પરફેક્ટ આ ભાગ ઉપર બિછાવી દીધો બરોબર, કમ્પ્લીટ મૂકી દીધો છે બરોબર। તો મિત્રો બધી જગ્યાએ આપણે જેટલું છોડતા હતા એટલું છોડવાનું હોતું નથી બરોબર। તો મિત્રો કઈ જગ્યાએ કેટલું છોડવું, જે ટાઈપનું પેન્ટ હોય એ ટાઈપનું કટિંગ કરવું બરોબર। તો મિત્રો વધારે પરફેક્ટ કટિંગ થાય। મિત્રો આપણે ગમે ત્યારે આપણે કટિંગ કરતા હોય ત્યારે મિત્રો આપણે શું કરીએ છીએ કે અહીંયાથી મિત્રો આપણે 1 ઇંચ વધારે પાછું રાખતા હોઈએ છીએ બરોબર। પણ મિત્રો આ વધારે કમર અને પેન્ટની લંબાઈ બિલકુલ ઓછી છે બરોબર। અને જે એની કમર છે 38 ની છે અને 27.5 ની મિત્રો એની થાઈ છે। કેટલાની? 27.5 ની બરોબર। તો મિત્રો એ પ્રમાણે આપણે જો કટિંગ કરવા જઈએ તો મિત્રો અહીંયા આપણે તમારે કેટલું છોડવાનું છે ખબર છે? તો કે અહીંયા મિત્રો તમારે છોડવાનું છે પરફેક્ટ 1 ઇંચ। કેટલું? આપણે દરેક વિડીયોમાં 1.5 ઇંચ છોડીએ છીએ દરેક પેન્ટને કટિંગના અંદર, પણ જે રીતનું પેન્ટ એ જ રીતનું કટિંગ કરો તો જ મિત્રો પરફેક્ટ કટિંગ થાય છે બરોબર। મિત્રો એવું નથી હોતું કે તમે દરેક પેન્ટના અંદર એક જ ટાઈપનું એક જ જે સેમ ટુ સેમ તમે રાખો તો પરફેક્ટ બેસે, એવું હોતું નથી મિત્રો। જે રીતનું પેન્ટ, જે રીતનું પેન્ટની જે લંબાઈ, કઈ રીતની એની જે જાંગ છે, કઈ રીતની એની જે શીટ છે, કઈ રીતની કમર છે, જે રીતનું પેન્ટની જે માપ હોય એ રીતનું જ કટિંગ કરવું બરોબર। તો મિત્રો આપણે 1 ઇંચ પાછળ રાખીશું બરોબર, અને ત્યાંથી મિત્રો આપણે કમર માપીશું। તો મિત્રો આની કમર છે 38 ની। કેટલાની? 38 નો। તો મિત્રો 38 ના આપણે 4 ભાગ કરો, 38 ના 4 ભાગ કરો, 38 ના 4 ભાગ કરો તો 9.5 આવે। તો મિત્રો અહીંયાથી આપણે 9.5 રાખવાના છે અને અહીંયાથી મિત્રો આપણે 1.25 ઇંચ વધારે રાખવાનું છે। કેટલું? 1.25 ઇંચ બરોબર। અને ત્યાંથી મિત્રો આપણે રાખવાનું છે 2 ઇંચ વધારે। કેટલું? 2 ઇંચ બરોબર। તો મિત્રો હવે મિત્રો આપણે શું કરવાનું છે કે આ મિત્રો આપણે પરફેક્ટ કમરનું માપ તો થઈ ગયું બરોબર। તો મિત્રો અહીંયા જે ઢીંચણ છે ત્યાંથી આપણે માપ લેવાનું છે, જે આપણે વચ્ચે જે સેન્ટર નિશાન કરીએ છીએ ત્યાંથી મિત્રો માપ લેવાનું છે। તો મિત્રો પરફેક્ટ અહીંયા કેટલું આવે છે તો કે 1.23। કેટલું આવે છે? 1.23 બરોબર। તો મિત્રો આ ફૂટ આજે પરફેક્ટ આ રીતના પટ્ટી રાખવાની છે અને એ અહીંયા 1.23 રાખી દેવાનું। કેટલું? 1.23 અને 1/2 ઇંચ વધારે। કેટલું? 1/2 ઇંચ વધારે। તો 1/2 ઇંચ વધારે રાખવું હોય તો કેટલું થાય તો કે 1.23 અને 1/2 ઇંચ વધારે એટલે 23.25। આ કેટલું આવ્યું મિત્રો? 23.25 બરોબર। તો આ રીતના માપો તો મિત્રો કેટલું થાય છે મિત્રો તો કે 2 ઇંચ બરોબર। 2 ઇંચ પાછળનો ભાગ વધારે નીકળે છે બરોબર। અમુક પેન્ટના અંદર 1.2 પણ નીકળે છે, 1.5 પણ નીકળે છે મિત્રો। મેં તમને પહેલાં કહ્યું ને કે જે રીતનું પેન્ટ એ જ રીતનું પરફેક્ટ કટિંગ કરવું બરોબર। કારણ કે મિત્રો આપણે અહીંયા તો કશું જ કર્યું નથી, જે આપણે આ સેન્ટર લીધું ત્યાંથી આ સેન્ટર મૂકેલું ઓટોમેટિક એનું આટલે ધરા અહીંયાથી 2 નીકળી ગયું।
કદાચ એનું પેટ નોર્મલ હોત અને ઓછું નોર્મલ હોત, બિલકુલ પેટ ના હોય અને આપણે જો ક્રોસ નોર્મલ કર્યું હોત તો મિત્રો અહીંયાથી પણ દોઢ પણ આવત, બરાબર. પણ મિત્રો અને જે કમર વધારે છે, લંબાઈ ઓછી છે, થાઈ વધારે છે, બરાબર, અને ઢીંચણ પણ વધારે છે, મોરી 3.5 એ પણ માપની છે, એ વધારે નથી એટલી બધી, બરાબર. કારણ કે મિત્રો મોરીમાંથી ફિટિંગ પેન્ટ પહેરવાવાળો વ્યક્તિ છે એટલા માટે, બરાબર. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે કે અહીંયાથી મિત્રો તમારે એક સીધું નિશાન કરી દેવાનું છે. તમને કદાચ ખબર ના પડે તો તમારે શું કરવાનું છે તો કે આ સીધું નિશાન આવી ગયું. હવે મિત્રો ત્યાંથી આપણે જે 1 ઇંચ રાખ્યું હતું ત્યાંથી મિત્રો આપણે અહીંયા જે આ 2 ઇંચ રાખ્યું છે એને મિત્રો આપણે પરફેક્ટ આ રીતના મિલાવી દેવાનું છે, બરોબર. હવે મિત્રો થઈ ગયું. તો મિત્રો અહીંયાથી કેટલું રાખવાનું છે તો કે અહીંયાથી આપણે રાખવાનું છે 2.5, બરોબર. તો પરફેક્ટ મિત્રો આ 2.5 નીકળે છે, એટલે 2.5, બરોબર. આ 2.5 અહીંયા મિત્રો રાખવાનું છે 1.5, કેટલું 1.5, અને અહીંયા પણ મિત્રો રાખવાનું છે 1.5, બરોબર. અહીંયા 1.5, અહીંયા 1.5. હવે મિત્રો આપણે આ સીધી ફૂટથી આપણે નિશાન કરી દેવાનું, બરોબર. મિત્રો એ આ નિશાન થઈ ગયું, બરોબર. મિત્રો હવે જે આ ફૂટ છે એના વડે મિત્રો આપણે શું કરવાનું છે, એક તો આ પણ સીધું નિશાન કરી દેવાનું છે, બરોબર. મિત્રો એ આ જે ક્રોસ આજે આપણે 2.5 રાખ્યા હતા અને જે 1.5 રાખ્યું છે એને આપણે મિત્રો મિલાવી દેવાનું છે, બરોબર. અને અહીંયાથી અહીંયા મિલાવી દેવાનું છે. મિત્રો કદાચ ફૂટમાં તમને એવું લાગે ગોળે ના પડતી હોય તો જો સેટ થતું નથી તો આ રીતના ઉપર કરી લેવાનું, બરોબર. જો મિત્રો પરફેક્ટ આવી જાય, બરોબર. હવે મિત્રો શું કરવાનું છે કે જેટલો તમે અહીંયા ક્રોસ કર્યું હતું એટલા પણ અહીંયા પણ ક્રોસ કરી દેવાનું છે, બરોબર. તો હવે મિત્રો જે આપણે તમે જોઈ લો મિત્રો કે ઢીંચણ અને આ રીતના છે, બરોબર. તો મિત્રો તમારે શું કરવાનું છે, જે આપણે આજે કમરથી આપણે 1.25 ઇંચ વધારે રાખ્યું હતું ત્યાંથી મિત્રો આપણે અહીંયા ક્રોસ કરવાનું છે, બરોબર. તો કે આ ક્રોસ તમને કદાચ ખબર ના પડે તો મિત્રો તમારે શું કરવાનું છે એ પહેલાં તો હું તમને નિશાન દોરી અને બતાવી દઉં છું, બરોબર. આ રીતના, બરોબર, આ રીતના, બરોબર. મિત્રો ત્યાંથી મિત્રો આપણે 1 ઇંચ વધારે રાખવાનું છે, કેટલું 1 ઇંચ, બરોબર. કદાચ મિત્રો એમ ખબર ના પડે તો તમારે શું કરવાનું છે તો કે એની સીટ કેટલાની હતી તો કે 42.5ની, બરોબર. તો 10.5 ને 1 પોઈન્ટ આવે, બરોબર. 10.5 અને 1 પોઈન્ટ, બરોબર. અને 1/2 ઇંચ વધારે રાખવાનું એટલે આ નિશાન આટલે આવ્યું. અને અહીંયાથી મિત્રો આપણે પાછળના ભાગમાં જ્યારે રાખીએ ત્યારે 1 ઇંચ વધારે રાખવાનું, કેટલું 1 ઇંચ. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો આવનારા નવા વિડીયોમાં ફરી મળીશું. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. જય માતાજી, જય દ્વારકાધીશ.